જણાવજો વિરમભાઈ, શું તકલીફો હતી જ્યારે આવ્યા ત્યારે? આપણે સાહેબ પાચન શક્તિ છે ને એ આપણે નબળી પડી ગઈ હતી. બરાબર. અને આપણે ખોરાક જે પેટમાં જાય ને એ રહેતો નહીં. બરાબર. એના લીધે તકલીફ શું થતી તમને? એટલે આપણે ખોરાક જે જમવી ને એટલે આપણે વારંવાર ટોયલેટ જવું પડે. બરોબર છે. એટલે પેટમાં કઈ રહેતું નહીં. બરાબર. તો એ દિવસમાં કેટલી વાર તમારે ટોયલેટ જવું પડતું? દિવસમાં સાહેબ એટલે કેવું છે, જો કે આપણે રજા હોય તો આપણે રખડ ફરતા હોય તો કઈ નક્કી ન હોય, અને આપણે જોબ ઉપર બેઠા હોય ને તો આપણે જવું પડે. બરાબર. અને 2 થી 3 વાર. અને જમ્યા પછી કેવું રહેતું ટોયલેટમાં? જમ્યા પછી સાહેબ છે ને આપણે અડધો કલાકમાં જવું જ પડતું. બરાબર છે. પછી શરીરમાં બીજી શું શું તકલીફો થતી? શરીરમાં આપણે જો સાહેબ પેટ ભારે થઈ જતું. હા. બરોબર. અણશક્તિ રહેતી. બરાબર. ધ્રુજ પેટમાં આપણે ધ્રુજ આવી જતી એવું. બરાબર છે. અને પછી આપણે હોમિયોપેથી દવા કેટલા સમય કરી આપણે? હોમિયો સાહેબ હજી મહિનો આપણે કરી. હા. અને કેવું રિઝલ્ટ જોવા મળે? રિઝલ્ટ સાહેબ 110%. બરાબર. શું શું તમને બદલાવ જોવા મળે એક મહિનામાં? શું એટલે જો પાચન શક્તિમાં પેટ ભરાવો, પછી ગેસ આમ લાગે, પછી શરીરમાં નબળાઈ, અણશક્તિ, ધ્રુજ આવતી, નબળાઈ એ બધી. એ બધું સારું થઈ ગયું? એકદમ સારું. ટોયલેટમાં કેવું છે હવે? ટોયલેટમાં એકદમ. કેટલા વાર જવું પડે છે દિવસમાં? તો સાહેબ 1 થી 2 ફેરું જાય. બરાબર છે. અને એમાં કોઈ બીજી તકલીફ રહે છે? નહીં, બીજી તકલીફ કઈ નહીં. ઓકે, ચાલો. તો હોમિયોપેથી લેવી જોઈએ કે ના લેવી જોઈએ? લેવી જોઈએ 100%. ઓકે, ચાલો.